દીવના વરાંગબારામાં એક યુવાન દરિયામાં ડૂબી જતા મૃત્યુ. આજે બપોરના સમયે ઋત્વિક અશોક, ઉંમર વર્ષ 24, રહેવાસી વરાંગબારા, જે વડી શેરી જેટી સામે દરિયામાં કરચલા પકડવા ગયેલ, ત્યારે અચાનક તેનો પગ લપસતા દરિયામાં પડી ગયેલ. 1 કલાક સુધી ઋત્વિક નહીં દેખાતા તેના પિતાએ તેને ફોન કર્યો. ફોન રિસીવ નહીં થતા તેના પિતા અને અન્ય લોકો તેને શોધવા દરિયામાં પડ્યા. ત્યારે ઋત્વિક મળી આવતા તેને દીવ સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.